તાજેતરમાં ધાનેરા ગંજ બજાર તરફ જતા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું છે। ડામર રસ્તા પર 8 લાખના ખર્ચે ખાડા પૂરણની સાથે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। જો કે સૂર્યનગરી વિસ્તાર નજીક વળાંકમાં ગટરનું પાણી ભરાઈ જતા રસ્તો તૂટી રહ્યો છે। જો સત્વરે નગરપાલિકા યોગ્ય કાર્યવાહી નહીં કરે તો એકવાર ફરીથી વાહન ચાલકોને ખાડાગ્રસ્ત માર્ગનો સામનો કરવો પડે તેમ છે। મોટાભાગે સરકારી કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી હોય છે। મોટી ટકાવારીના કારણે નવા માર્ગો ટૂંકા સમયમાં બિસ્માર બની જતા હોય છે। જો કે ધાનેરાના ગાયત્રી મંદિર નજીકથી પ્રાંત કચેરી થઈ ગંજ બજાર તરફ જતો માર્ગ ઘણા સમયથી બિસ્માર બની ગયો હતો। જે માર્ગને ધાનેરા નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર પર ₹8 લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણ કર્યું છે। જો કે ધાનેરા નગરપાલિકાની બેદરકારીના કારણે સૂર્યનગરીના રહેણાંક વિસ્તારમાંથી ગટરનું પાણી ડામર રસ્તા પર ભરાઈ જાય છે, જેના કારણે ડામર રસ્તા પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે। સરકારી નાના વેડફાય તેમાં કર્મચારીઓને વધુ રસ હોય એ પ્રમાણે ગટરના પાણીનું વહેણ બંધ કરવામાં વિલંબ કરી રહ્યા છે, જેના કારણે 8 લાખના ખર્ચે બનેલા માર્ગ હવે ખાડાગ્રસ્ત બની રહ્યો છે। પ્રાંત કચેરી ઉપરાંત મામલતદાર કચેરી તેમજ જનસેવા કેન્દ્ર નજીક હોવાના કારણે અરજદારોની સંખ્યા પણ વધુ રહે છે, જેથી ધાનેરાના માર્ગો બાબતે પ્રજામાં મુશ્કેલી ના ઊભી થાય એ પહેલા ધાનેરા નગરપાલિકા સત્વરે નિંદ્રામાંથી જાગે ગટરના પાણીનું વહેણ અટકાવી લાખોના ખર્ચે બનેલા ડામર રસ્તાને બિસ્માર થતો અટકાવી શકે છે।